हेलो फ्रेंड्स, वेलकम इन रसोई विथ जल्पा। आज આપણે બનાવીશું બનાના આઈસ્ક્રીમ, જે બહુ હેલ્ધી હોય છે। એના માટે આપણે બનાના લેવાના છે, કેળા 3 થી 4 નંગ, અને એને આવી રીતે સમારી અને એક એરટાઇટ કન્ટેનરમાં મૂકી અને ફ્રીઝરમાં ઓવરનાઇટ માટે મૂકી દેવાના છે, ફ્રીઝ કરવા માટે એને। હવે તમે જોઈ શકો છો, બીજે દિવસે આવા થઈ જશે। પછી એક મિક્સર જાર લેવાનો છે, એમાં આપણે ફ્રીઝ કરેલા બધા જ બનાનાના પીસીસ એડ કરવાના છે। પછી એમાં આપણે મધ એડ કરવાનું છે। મિત્રો, હેલ્ધી રેસીપી છે એટલે આપણે એમાં ખાંડ સુગર એવો ઉપયોગ નથી કરવાનો, આપણે મધ એડ કરીશું। અને દૂધ લેવાનું છે, 1 ચમચી આપણે મધ લીધું છે, 3 ચમચી જેટલું આપણે દૂધ લીધું છે, 3 થી 4 ચમચી જેટલું તમે લઈ શકો છો। અને મિલ્કમેડ મારી પાસે છે તો અવેલેબલ, તમે 1 ચમચી જેટલું મિલ્કમેડ લીધું છે। અગર તમારી પાસે નથી તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, અથવા એના ઓપ્શનમાં તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો। એનાથી થિકનેસ સારી રહેશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે। અને હવે આપણે એડ કરીશું કોકો પાવડર। હવે ફ્રેન્ડ્સ, તમારા બચ્ચાઓને કે તમને જેટલો કોકાનો ટેસ્ટ ભાવતો હોય એટલો તમે એડ કરી શકો છો। 2 ટેબલ સ્પૂન ચાલશે, પણ અગર તમને ડાર્ક ચોકલેટ જેવો ટેસ્ટ જોઈતો હોય સરસ, તો 3 ટેબલ સ્પૂન જેટલો તમે કોકા પાવડર એડ કરજો। અને અડધી ચમચી જેટલું આપણે વેનીલા એસેન્સ લેવાનું છે। હવે આપણે આમાં મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે। એકદમ હેલ્ધી રેસીપી છે, જુઓ, ક્રશ કરી જોવાનું છે। અગર તમને એવું લાગે કે હજી અમુક પીસીસ રહ્યા છે તો ફરી એને ક્રશ કરી લેવું, અને આવી રીતે એક એરટાઇટ કન્ટેનર લઈ અને એમાં કોઈ પણ કંઈ ગ્રીસ કરવાની જરૂર નથી, સીધું જ એમાં એને આવી રીતે નાખી દેવાનું છે। અને પછી એમાં સ્પ્રિંકલ માટે તમે આવી રીતે ચોકો ચિપ્સ લઈ શકો છો, અધરવાઇઝ કાજુ બદામ પણ તમે ક્રશ કરીને નાખી શકો છો। મારી પાસે ચોકો ચિપ્સ અવેલેબલ છે, આવા વ્હાઈટ ને એ બે, એટલે મેં એ એડ કર્યા છે। તમે બીજું પણ સ્પ્રિંકલ જે કરવું હોય, જે તમને ભાવતું હોય, એ કોઈ પણ જાતના સ્પ્રિંકલ્સ નાખી શકો છો। ટેસ્ટમાં બહુ બેસ્ટ બને છે, હેલ્ધી બને છે, અને બચ્ચાઓને ઘરે હોમમેડ આઈસ્ક્રીમ આપણે આપી શકીએ છીએ। હવે ફરી એને ઓવરનાઇટ ફ્રીઝ કરી લેવાનું છે, તો તૈયાર છે આપણો હોમમેડ આઈસ્ક્રીમ, બનાના આઈસ્ક્રીમ। એકદમ ઇઝી રેસીપી છે, એકદમ જલ્દી બની જાય છે, હેલ્ધી બી છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટ કરીને કહેજો તમને, તમારા ફેમિલીમાં બધાને આઈસ્ક્રીમ કેવો લાગ્યો। અને જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો।